કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું ભટ્ટ અલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 ગણિત જે છે એની અંદર જુદા જુદા ચેપ્ટરો આવે છે. એની અંદર એક ખાસ ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, જે પ્રકરણ નંબર 8 છે. આ પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય જે છે એમાં એક ખાસ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે અને એની અંદર તમારે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનું એક કોષ્ટક બનાવવાનું હોય છે. ઘણી વખત વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ કોષ્ટક જે છે એના મૂલ્યો જે છે, જે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એના મૂલ્યો મોઢે કરતા હોય છે, તો બીજી રીતે કહું તો ગોખતા હોય છે. તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમે આ જે મૂલ્યો જે છે તમારે મોઢે કરવાની જરૂર નહીં પડે. તમે જાતે મૂલ્યો જાતે લખી શકશો. એની એક ખાસ સરળ ટ્રીક છે. આ વિડીયોની અંદર હું તમને આ ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો જે છે એ કેવી રીતે મેળવી શકાય એક સરળ ટ્રીક દ્વારા એ ટ્રીક શીખવાડવાનો છું. તો ચાલો મિત્રો શીખીએ વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યો. મિત્રો, આપણે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે, આપણી પાસે કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે, એના મૂલ્યો શોધવા માંગીએ છીએ જુદા જુદા વિશિષ્ટ ખૂણાઓ માટે. એના માટે હું સૌથી પહેલા 1, 2, 3, 4, 5, 6 ઊભા ખાના, જેને આપણે સ્તંભો કહીએ છીએ અથવા તો કોલમ કહીએ છીએ, અને આડી હરોળ છે 1, 2, 3, 4, 5, 6 અને 7 રો દોરીશું. એટલે કે આડા ખાના જે છે 7 દોરીશું, 7 રો દોરીશું અથવા તો 7 હરોળ દોરીશું એમ કહી શકાય. એટલે કે આપણે 6x7 નો એક ટેબલ બનાવીશું, 6x7 નું, જેમાં ઊભા ખાના 1, 2, 3, 4, 5 અને 6 છે અને આડા ખાના 7 છે. હવે મિત્રો, તમારે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનું કોષ્ટક મેળવવું છે. બહુ સરળ ટ્રીક છે, તમને આવડી જ જશે. હવે તમને હું એક કહીશ કે તમને એકડ એક તો આવડતા હશે, એટલે તમે કહેશો કે સાહેબ અમે તો 10માં ભણીએ છીએ, અમને તો આવડે જ ને. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા હું આ ખાનું જે છે એમાં 0 લખીશ. જોજો મિત્રો, કેવી રીતે આખું કોષ્ટક તૈયાર થઈ જાય છે. સૌથી પહેલા હું અહીં 0 લખીશ, પછી આગળ લખીશું 0 પછી 1, પછી લખીશ 1 પછી શું આવે 2, અને 2 પછી શું આવે મિત્રો 3, અને 3 પછી આવે 4. 0, 1, 2, 3 અને 4. હવે હું તમને પ્રશ્ન પૂછીશ કે મેં 0, 1, 2, 3, 4 લખ્યા, એમાં સૌથી મોટો નંબર કયો? તો તમે કહેશો 4. તો આ 4 વડે આ 1, 2, 3, 4, 5 સંખ્યાઓને હું 4 વડે ભાગી નાખું છું, સૌથી મોટી સંખ્યા વડે. એટલે અહીં લખીશું 0 ભાગ્યા 4, 0 ભાગ્યા 4, 1 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 3 ભાગ્યા 4 અને પછી 4 ભાગ્યા 4. હવે એક ભાગાકાર કરવાનો છે, પણ એક ચોક્કસ રીતે કરવાનો છે. અપૂર્ણાંકમાં ભાગાકાર કરવાનો નથી. છેદ ઉડતો હોય તો ટૂંકમાં ઉડાડવાનો છે, અને જો છેદ ના ઉડતો હોય તો આપેલી સંખ્યા જે છે એને એમની એમ રાખવાની છે. એટલે હું શું કહેવા માંગુ છું કે 0 ભાગ્યા 4 છે મિત્રો, તો 0 ભાગ્યા 4 કરીએ તો આપણને ખબર છે 0 ના ગમે એટલા ભાગ કરીએ 0 જ આવે, તો હું 0 લખીશ. હવે અહીં જુઓ 1 ભાગ્યા 4 છે, એટલે 1 અને 4માં કોઈ ઉપર નીચે સામાન્ય અવયવ નથી. બીજી રીતે કહું તો એમનો ગુસા 1 છે, એટલે ભાગ ચાલતો નથી. એટલે કે હવે આ 1/4 છે એને તમારે એમના એમ રાખવાના છે, એમાં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે એનો છેદ ઉડાડવાનો નથી. 1/4 ના 1/4 લખવાના છે. અહીંયા આગળ 2 દુ 4 થશે. જુઓ મિત્રો, 2 દુ 4, ઉપર 2 છે નીચે 4 છે, એટલે શું થશે 2 દુ 4, એટલે ઉપર રહેશે 1 અને નીચે રહેશે 2, એટલે આપણે તમારે અહીં લખવાના છે 1/2. એટલે જુઓ અહીંયા આગળ છેદ ઉડ્યો તો મેં ઉડાડ્યો. બીજી રીતે કહું તો આની અંદર સામાન્ય અવયવ 2 હતો, અંશ અને છેદમાં, એટલે 2 ઉડાડી દીધા છે મેં. 4 ભાગ્યા 4, અહીંયા છેદ ઉડતો નથી, એટલે મેં એ સંખ્યાને એમની એમ જ લખી છે, ફરી લખવાની જરૂર નથી. અથવા એવું પણ લખી શકાય બરાબર 1/4. અહીંયા આગળ જુઓ 3/4 છે, 3 અને 4માં કોઈ અવયવ સામાન્ય નથી, એટલે મેં ભાગાકાર કર્યો નથી અને 3/4 ને મેં એમના એમ લખ્યા છે મિત્રો. પણ અહીંયા આગળ 4 ભાગ્યા 4 છે, એટલે 4 4 4 એકા 4 થાય, એટલે કે 4 4 ઉડી જાય, એટલે 1 રહે, એટલે મેં લખ્યો છે 1.
તમને આ ભાગાકાર કેવી રીતે કરવાનો છે એની બરાબર સમજ પડી ગઈ હશે. હવે આ જે સંખ્યાઓ મને મળી છે, અહીંયા 0, અહીંયા 1/4, અહીંયા 1/2, અહીંયા 3/4 અને અહીંયા 1. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે મિત્રો. વર્ગમૂળમાં પણ કેવી રીતે જુઓ, 0નું વર્ગમૂળ શું થશે? આ જે લાઈન છે એમાં હું ખૂણાઓ લખીશ અહીંયા આગળ. આજે અહીંયા આગળ ખૂણાઓ લખીશ, અહીં ખૂણાઓના માપ લખીશ અહીંયા આગળ. અને અહીંયા આગળ હું મારી પાસે જે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એને ચોક્કસ ક્રમમાં લખવાનો છું. કેવી રીતે લખવાના છે હું તમને સમજાવું છું. ખૂણાઓને પણ ક્રમમાં લખવાના છે. સૌથી પહેલા હું અહીંયા આગળ લખીશ 0° ખૂણો, એનું મૂલ્ય મને મળશે આ ખૂણા, આ કોલમની અંદર, આ ખાનાઓમાં 0°, પછી 30°. તમારા અભ્યાસક્રમમાં આટલા જ ખૂણા છે મિત્રો, હું જેટલા એટલે એને મેં કહ્યું છે વિશિષ્ટ માપના ખૂણા, એક ચોક્કસ માપના ખૂણા. 0, 30, 30 પછી તમારે છે 45 બરાબર વચ્ચે આવશે. જુઓ 1, 2, 3, આ બાજુથી 1, 2 ને 3, 45 બરાબર વચ્ચે આવશે. 45 પછી છે 60 અને છેલ્લો 90. તમારે 10મા સુધીના અભ્યાસક્રમમાં આટલા જ ખૂણાઓના માપ જે છે એના મૂલ્યો જે છે એ તમારે તૈયાર કરવાના હોય છે. હવે મેં ખૂણાઓના માપ લખી દીધા, લખ્યું છે ખૂણો, એટલે મેં ખૂણાઓના માપ લખ્યા 0, 30°, 45°, 60° ને 90°. હવે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે સૌથી પહેલા મારે કયા ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે, તો હું લખીશ અહીં આગળ sin થીટા. થીટાની જગ્યાએ 0 હોઈ શકે તો sin 0 કહેવાય અહીં આગળ. આ sin અને થીટાની જગ્યાએ 0. જો એ થીટાના મૂલ્યો છે, આ થીટા છે એના મૂલ્યો છે 0, 30, 45°, 60° અને 90°. એટલે sin થીટા, આ થીટાની જગ્યાએ 0 હોય તો sin 0 નું મૂલ્ય અહીં આવે. આ sin અને 0, થીટાની જગ્યાએ 0 એટલે sin 0. અહીં sin 30, sin 45, sin 60 અને sin 90. હવે મારે અહીં આગળ મૂલ્ય લખવું છે મિત્રો. મેં તમને કહ્યું કે આ જે સંખ્યા આવી, હવે એનું વર્ગમૂળ આવે એ તમારે અહીં લખવાનું છે. કેવી રીતે જુઓ, મેં લખ્યું છે આ જે જવાબ આવ્યો મને, જે ભાગફળ મળ્યું એનું વર્ગમૂળ મારે અહીં લખવાનું છે. 0નું વર્ગમૂળ 0 જ થશે. હવે હું તમને કહું કે sin 0નું મૂલ્ય કેટલું, તો આ બાજુથી sin લેવાના, આ બાજુથી 0 લેવાના. sin 0 એનું મૂલ્ય 0 છે. મિત્રો આ તમને પહેલા ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે sin, એના પહેલા ખૂણા માટેનું મેં મૂલ્ય તમને બતાવ્યું. તો આ રીતે આ મૂલ્ય આવશે. હવે 30 માટે આ sin અને આ 30, એટલે sin 30 માટે, sin 30 માટે શું કરીશું, તો આ 1/4 નું વર્ગમૂળ કાઢવું પડશે મારે. હવે હું 1/4 નું વર્ગમૂળ કાઢીશ. 1/4 નું વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું છે, તો 1 નું વર્ગમૂળ 1 થાય, એટલે હું અંશમાં લખી દઈશ 1. અને 4 નું વર્ગમૂળ 2 થાય તો છેદમાં લખી દઈશ 2, એટલે 1/2 આવશે. એટલે હું કહી શકું કે sin 30, આ sin 30 બરાબર 1/2 આવશે, sin 30 બરાબર 1/2 આવશે. એવી જ રીતે મારે 45° માટે મૂલ્ય અહીં લખવું છે sin ત્રિકોણમિતીય ગુણોત્તર માટે. તો આ 2/4 નો મેં ભાગાકાર કર્યો તો 1/2 આવ્યો. હવે મારે એનું અહીં વર્ગમૂળ લખવાનું છે મિત્રો. તો 1 નું વર્ગમૂળ 1, અંશમાં 1 આવશે. આ ભાગાકારનું નિશાન છેદમાં 2 છે. 2 નું વર્ગમૂળ કાઢવાનું છે. 2 નું વર્ગમૂળ ના નીકળે અથવા તો અપૂર્ણાંકમાં નીકળશે, એટલે આપણે એનું અપૂર્ણાંકમાં કિંમત લખવાની નથી, પણ વર્ગમૂળમાં 2 લખીશું, કેમ કે આપણને પૂર્ણાંક એનું વર્ગમૂળ મળતું નથી. એટલે 2 વર્ગમૂળમાં લખી દઈશું આપણે. એટલે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. હવે હું તમને એમ પૂછું કે sin 45° નું મૂલ્ય કેટલું, અથવા તો sin 45° નું મૂલ્ય કેટલું, તો sin અને 45° નું મૂલ્ય થાય 1/√2. તમે કહેશો સાહેબ દરેક વખતે આવા ભાગાકારો કરવાના છે? ના, એક જ લાઈનમાં કરવાના છે. તમે જુઓ, ચલો હવે હું આને કાઢી નાખું હમણાં. હવે મારે આ 3/4 આવ્યું છે એનું વર્ગમૂળ અહીં લખવાનું છે. 3 નું વર્ગમૂળ નથી નીકળવાનું પૂર્ણાંકમાં, તો શું લખીશું, વર્ગમૂળમાં 3. 4 નું વર્ગમૂળ નીકળશે, પૂર્ણવર્ગ સંખ્યા છે એટલા માટે, એટલે એનું વર્ગમૂળ થશે 2, એટલે √3/2 થશે. એટલે sin 60 બરાબર, અથવા તો sin 60 બરાબર થશે વર્ગમૂળમાં 3/2. હવે છેલ્લી છે, બસ હવે તમારે કોષ્ટક તૈયાર થવાની તૈયારીમાં છે. sin 90°, એટલે કે sin 90° નું મૂલ્ય 1 છે. 1 નું વર્ગમૂળ તો બહુ સરળ છે, 1 નું વર્ગમૂળ 1 જ થાય. આ 1 નું વર્ગમૂળ 1 જ થાય, એટલે સીધો અહીંયા મારે 1 લખી દેવાનો છે.
હવે હું તમને એમ પૂછું કે સાઇન 90, તો સાઇન 90 ડિગ્રીનું મૂલ્ય થશે 1. હવે ચલો જરાક અભ્યાસ કરી લઈએ આ ત્રિકોણમિતીય કોષ્ટકનો. સાઇન જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે મિત્રો, એનું 0 ડિગ્રીએ મૂલ્ય છે સાઇન 0 એ 0, 30 ડિગ્રીએ 1/2, 45 અંશે 1/√2, 60 અંશે √3/2 અને સાઇન 90 ડિગ્રીએ 1. એટલે કે જેમ જેમ ખૂણો વધતો જાય છે એમ સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય જે છે એ મિત્રો વધતું જાય છે. યાદ રાખશો, આ તમને આ રીતનો અભ્યાસ અથવા તો આ રીતનું એનાલિસિસ જે છે એ આગલા ધોરણોમાં તમને ઉપયોગી થશે. અત્યારે આપણે એમાં બહુ ચર્ચા નથી કરતા. હવે સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તર મેં લખી નાખ્યો છે મિત્રો. હવે તમારે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર લખવાની જરૂર પડશે? કોસ ત્રિકોણમિતીય ગુણોત્તર લખવાની જરૂર પડશે મિત્રો. એટલે અહીંયા આગળ હું લખી દઈશ કોસ. ચાલો હું લખી દઉં અહીંયા આગળ કોસ. હવે કોસમાં આવા અટપટા ભાગાકાર કરવાના છે, ફરી આવા વર્ગમૂળો શોધવાના છે? ના, બહુ સરળ છે. એસ પછી સી યાદ રાખવાનું છે તમારે, એસ સી. હવે જે છેલ્લું મૂલ્ય છે મિત્રો એ પહેલું થઈ જશે. એટલે કે આ જે મૂલ્યો જે છે ખૂણાઓના અથવા તો ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે વિશિષ્ટ ખૂણાઓના જે આ મૂલ્યો છે એને ઉલટાવી દેવાના છે, રિવર્સ ક્રમમાં લખી દેવાના છે. એટલે આ એક છે છેલ્લો છે તો અહીં પહેલો બનાવી દેવાનો છે, પહેલા સ્થાને લખી દેવાનો છે. એટલે આ એકને હું અહીં લાવી દઈશ. જો એક આવી ગયો અહીં, એટલે હવે હું એવું કહી શકું કે કોસ 0 ડિગ્રી, જુઓ કોસ 0 ડિગ્રી અથવા તો કોસ 0નું મૂલ્ય થાય 1. હવે આ મૂલ્યને મારે અહીં લાવવાનું છે. છેલ્લેથી બીજું છે તો પહેલેથી બીજું થશે અહીંયા આગળ. ચાલો √3/2 ને અહીં લાવી દઉં છું હું, લાવી દીધા. ચાલો √3/2. તો હું એમ કહું કે કોસ 30નું મૂલ્ય, કોસ 30 અંશનું મૂલ્ય થાય √3/2. હવે આ વચ્ચે છે તો વચ્ચે જ આવશે એટલે આને અહીં લાવી દઈશું આપણે 1/√2. આ મૂલ્યને અહીં લાવી દઈશું 1/2ને, અને 0 અહીં પહેલું છે તો અહીં છેલ્લું થઈ જશે કેમ કે આપણે રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે. તો મિત્રો જુઓ કોસના મૂલ્યો મળી ગયા આપણને. હવે આપણે શોધવું પડશે ટેન માટે મૂલ્ય. સાઇન મળી ગયો, કોસ મળી ગયો. હવે ટેન ત્રિકોણમિતીય ગુણોત્તર માટે આપણે આ વિશિષ્ટ ખૂણાઓ માટે મૂલ્યો કેવી રીતે મેળવીશું ચાલો એ જોઈએ. હવે હું લખી દઈશ ટેન. આ ખાનામાં લખી દઈશું સાઇન કોસ પછી ટેન. હવે ટેનનું સૂત્ર, ટેનનું મારે મૂલ્ય લખવા હોય અહીંયા આગળ જુદા જુદા ખૂણા માટે, તો ટેનનું મને સૂત્ર ખબર હોવી જોઈએ. તો ટેનનું સૂત્ર શું છે યાદ કરો ચાલો. ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા. એટલે અહીંયા હું ટેન થીટાની જગ્યાએ 0 લઉં તો ટેન 0 બરાબર સાઇન 0 છેદમાં કોસ 0. ટેન થીટાની જગ્યાએ જો હું 30 અંશ લઉં તો ટેન 30 અંશ બરાબર સાઇન 30 અંશ છેદમાં કોસ 30 અંશ. 90 લઉં, 90 ડિગ્રી લઉં, ટેન 90 ડિગ્રી હોય તો ટેન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 ડિગ્રી છેદમાં કોસ 90 ડિગ્રી. ટૂંકમાં આ થીટાના મૂલ્ય ત્રણેય જગ્યાએ સરખા જ હોય. અને આ રીતે સાઇન થીટા છેદમાં કોસ થીટા કરીશું તો મને ટેન થીટા મળશે. તો હવે આપણે અહીં અભ્યાસ કરીએ ટેન થીટાનું મૂલ્ય કેવી રીતે મેળવી શકીશું. તો જુઓ મિત્રો, અહીં તો 0 ડિગ્રી માટે મૂલ્યો તૈયાર જ છે. અહીં 0 ડિગ્રી સાઇનનું મૂલ્ય ઉપર છે અને કોસનું મૂલ્ય નીચે છે. તો મારે આ બેનો ભાગાકાર કરીને જ સીધો અહીં લખી દેવાનો છે 0/1. તો 0ના ગમે એટલા ભાગ કરીશું તો શું મળશે? આનો ભાગાકાર કરીશ તો મને મળશે 1, એટલે હું સીધો 0 જ લખી દઈશ. એવી જ રીતે 1/2 ભાગ્યા આ વર્ગમૂળમાં 3/2 અથવા તો હાફ ડિવાઇડેડ બાય √3/2. તો આ છેદનો છેદ એટલે કે આ 2 છેદમાં 2 જે છે એ, અને આ છેદમાં 2 જે છે એ ઉડી જશે. એટલે અંશમાં આવશે 1 અને છેદમાં આવશે √3. એટલે જવાબ આવશે 1/√3, અથવા બીજી રીતે કહું તો 1ના છેદમાં, અહીં હું લખીશ 1ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે 10 અને 45 માટે શું કરીશું? બંને મૂલ્યો કેવા છે અંશ અને છેદમાં? જુઓ સરખા જ છે, તો અંશ અને છેદ સરખો હોય તો ઉડી જશે, બંને મૂલ્યો ઉડી જશે. તો ભાગ શું આવશે? 0 આવશે કે 1 આવશે? મોટાભાગના વિદ્યાર્થીઓ કે 0 આવે સાહેબ. ના, 1 આવે. શું આવશે અહીંયા આગળ? 1 આવશે. 1/2 ઉડી જશે તો 1 આવશે. એવી જ રીતે અહીંયા આગળ ભાગાકાર કરીશું. હવે આ છેદમાં 2 છે અને આ છેદમાં 2 છે, આ 2 ઉડી જશે. તો શું આવશે? √3/1. √3/1 એટલે √3. એટલે મિત્રો અહીં લખીશું √3.
હા, હવે અહીંયા આગળ એક મજાનો ભાગાકાર છે. 1/0. એકના 0 ભાગ કરવાના છે. અહીંયા 0ના 1 ભાગ કરવાના હતા. 0ના ગમે એટલા ભાગ કરીએ તો 0 એટલે કશું નથી. કશું નથી એના ઘણા બધા ભાગ કરવાના છે. 1 ભાગ કરો, 2 ભાગ કરો, ગમે એટલા ભાગ કરો તો 0 થશે. પણ અહીં 1ના 0 ભાગ કરવાના છે મિત્રો. તો 1ના 0 ભાગ ના થઈ શકે. એટલે આ જે છે એ અવ્યાખ્યાયિત છે મિત્રો. એટલે અહીં હું લખીશ અવ્યાખ્યાયિત. ઘણા લોકો અવ્યાખ્યાયિત માટે નિશાન પણ લખતા હોય છે, એ પણ લખી શકાય. હું અહીં ગુજરાતીમાં અવ્યાખ્યાયિત લખું છું. તો મિત્રો તમને આ tan ત્રિકોણમિતીય ગુણોત્તર માટે મૂલ્યો મળી ગયા. હવે હું એમ કહું કે મિત્રો tan 60નું મૂલ્ય કેટલું, તો કેવી રીતે જોવાનું? તો આ tan અને આ 60, તો tan 60નું મૂલ્ય થાય મિત્રો √3 થાય. ચાલો ટેનની કિંમત, tan ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે વિશિષ્ટ ખૂણાઓના માપ માટે આપણને મૂલ્યો મળી ગયા છે. હવે આપણે કોટ માટે શોધીશું. કોટ માટે શોધવામાં tan પછી આવશે અહીં કોટ. તો કોટ માટે હવે ભાગાકાર કરવાનો છે ના, અહીં જે બીજા ક્રમમાં આવશે, બેકી ક્રમમાં, આ બેકી ક્રમ, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આમાં જે બેકી ક્રમ છે 2, પછી અહીં 4 અને 6 ક્રમમાં જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ દરેક વખતે આપણે રિવર્સ ઓર્ડરમાં લખી દઈશું. એટલે કે અહીં છેલ્લું છે તો મૂલ્ય અહીં કઈ જતું રહેશે? પહેલા ખાનામાં જતું રહેશે. એટલે અહીં અવ્યાખ્યાયિત, અહીંયા √3, અહીંયા 1, અહીંયા 1/√3 અને અહીંયા આવશે 0. મિત્રો કોટના મૂલ્યો મળી ગયા. હવે અહીં S છે, S, તો હું ફરી C ને પસંદ કરીશ. C એટલે કોસેક ત્રિકોણમિતીય ગુણોત્તર અહીં લખીશું. હવે આ ખાનામાં હું લખી દઈશ કોસેક. ચાલો અહીં લખી દઉં હું કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર આવડતું હોવું જોઈએ. કોસેક થીટા બરાબર શું છે? કોસેક થીટા બરાબર સૂત્ર છે મિત્રો, અહીં મેં લખ્યું છે, જુઓ. કોસેક થીટા બરાબર C હોય તો S અને S હોય તો C. કોસેક થીટા બરાબર સૂત્ર છે 1/sin થીટા. આ સૂત્રો યાદ રાખવાની ટેકનિક મેં ત્રિકોણમિતીય જે છે આ ચેપ્ટર, એના વિડીયો એમાં મેં દર્શાવેલ છે, જોઈ લેશો મિત્રો તો વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કોસેક થીટા બરાબર 1/sin થીટા, એટલે કે સાઇન થીટાનું જે મૂલ્ય છે એનો વ્યસ્ત કરી દેવાનો છે. તો 0નો વ્યસ્ત એટલે 0નો વ્યસ્ત શું થાય મિત્રો? 1/0. છેદમાં 0 આવ્યો એટલે અહીં શું લખી દઈશું? અવ્યાખ્યાયિત. કેમ કે છેદમાં 0 હોય એટલે ભાગાકાર શક્ય નથી. એટલે અહીં શું લખી દઈશું? આ 0નો વ્યસ્ત થશે એટલે લખીશ હું અવ્યાખ્યાયિત. હવે આ 1/2 છે એનો વ્યસ્ત અહીં લખીશું. આ 1/2નો વ્યસ્ત શું થશે અહીંયા આગળ? કેમ કે મારે સાઇનનો વ્યસ્ત લેવાનો છે કોસેક થીટાના ખાનામાં અહીંયા આગળ, તો 2/1 લખવો પડશે. 2/1 એટલે 2 લખી દઈશું. 2/1 પણ તમે લખી શકો છો. અહીંયા આગળ 1/√2નો વ્યસ્ત લખવો પડશે. તો √2 ઉપર જશે અને 1 ક્યાં જશે? નીચે જશે. એટલે કે √2/1 એટલે કે √2 લખીશું, અથવા તો બીજી તો કહું તો વર્ગમૂળમાં 2 લખીશું. ચલો આનો પણ વ્યસ્ત અહીં લખીશું. 2/√3 થઈ જશે. એટલે કે અંશ જે છે એ છેદમાં જશે અને છેદ જે છે એ અંશમાં જશે. અહીં લખીશું 2/√3. અને 1નો વ્યસ્ત મિત્રો, 1નો વ્યસ્ત શું થાય? 1 જ થાય. 1નો વ્યસ્ત જે છે એ 1 જ થાય. હવે કોસેક થીટા પછી આવશે અહીંયા આગળ સેક થીટા. હવે મિત્રો મારે અહીં સેક થીટા લખવાનું છે. અહીંયા આગળ છેલ્લો ત્રિકોણમિતીય ગુણોત્તર છે. સેક થીટા માટે હવે મારે કોઈ અટપટા ભાગાકાર, ગુણાકાર, વર્ગમૂળ કશું કરવાનું છે નહીં. આ મૂલ્ય જે છે એને મારે રિવર્સ ઓર્ડરમાં લખી દેવાના છે. આ 1 છે તો સીધો ક્યાં લાવી દેવાનો છે? છેલ્લા ખાનામાં છે તો પહેલા ખાનામાં. ચલો મેં લાવી દીધો. આ 2/√3 ને ક્યાં લાવી દેવાના છે? અહીંયા આગળ લાવી દેવાના છે. આ √2 ને અહીં લાવી દેવાના છે. આ 2 ને અહીં લાવી દેવાના છે. અને છેલ્લું ખાનું મિત્રો અવ્યાખ્યાયિતને મારે અહીં લાવી દેવાના છે. જો મિત્રો આપણો વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. આ કોષ્ટકનો વિડીયો 2-3 વખત જોજો મિત્રો, અને ખૂબ શાંતિથી પ્રેક્ટિસ કરજો. તો તમારે આ મૂલ્યો જે છે એ ગોખવા નહીં પડે. પરીક્ષામાં આનો દાખલો ફરજિયાત પૂછાતો હોય છે. એટલે તમને આ કોષ્ટક જે છે 2 થી 3 માર્ક આપી શકે છે. અને ઘણા મિત્રો એવા હોય છે કે આપણને જ્યારે પરીક્ષાની અંદર જવાબ પેપર તમને આપી દે, જે સુપરવાઇઝર સાહેબ હોય તમને જવાબ પેપર આપી દે અને પ્રશ્નપત્ર તમને 5-1 મિનિટ
પછી આપતા હોય છે એના ચોક્કસ ટાઈમે. તો વચ્ચે તમને એક સમયગાળો મળે છે. તો આ સમયમાં તમે તમારું જે જવાબ પેપર છે એમાં છેલ્લા પાને રફ કામ કરી અને આ કોષ્ટક જો એડવાન્સમાં લખી રાખો તો તમારો સમય બચી જાય છે. એટલે ચાલુ પરીક્ષાએ તમારે આ જે 2 થી 3 મિનિટમાં જે કોષ્ટક બનતું હોય છે એનો અલગ સમય બગાડવો ના પડે અને તમે વચ્ચેના સમયગાળામાં બેસી રહો એના કરતાં કોષ્ટક દોરી નાખો છો તો તમને 2 માર્કનો દાખલો ગણવામાં સરળ પડશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. જો તમારે આવા વધુને વધુ સરસ મજાના સરળ એનિમેશન સાથેના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, એક ખાસ વાત તમને કહું મિત્રો, આ વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને એક લિંક આપી છે અને એ લિંક પર તમે ક્લિક કરશો તો તમને ધોરણ 1 થી 10ના તમામ વિષયોની શૈક્ષણિક ગેમો મળશે. એટલે કે તમે રમતા રમતા ભણી શકશો અને બધી જ ગેમ બિલકુલ ફ્રી છે. કોઈ પણ જાતનો તમારે ચાર્જ ભરવાનો નથી. એટલે કે રમતા રમતા તમે ભણી શકશો. ખૂબ મજા આવશે. સરસ મજાની બધી ગેમો બનાવેલી છે અને તમને કોઈ તકલીફ પડે તો જરૂરથી કોમેન્ટ કરશો જેથી હું એની અંદર કંઈક સુધારો કરું અને તમને વધારે ભણવાની મજા આવે.